જો તમે બજારમાંથી ફરસાણ ખરીદીને ખાવાના શોખીન છો તો ચેતી જજો, કારણ કે અમે તમને એવા દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે કે જે જોઈને તમે ચોંકી જશો। અત્યારે તમે દ્રશ્યો જે છે તે જોઈ શકો છો। ખોડિયારનગર પાસે ડીમાર્ટ આવેલું છે ને એની બિલકુલ બાજુમાં જે તેલ છે તે તૈયાર કરવામાં આવે છે અને જુદા જુદા બ્રાન્ડના જે તેલના ડબ્બા છે એમાં તેલ જે છે તે ભરવામાં આવે છે। વેપારીનું ખાસ કરીને એવું કહેવું છે કે જે ફરસાણના વેપારીઓ હોય છે તેઓ તેમની પાસેથી તેલ ખરીદતા હોય છે અને ત્યારબાદ તેમાં ફરસાણ કાઢીને બજારમાં વેચતા હોય છે। એટલે હવે આ દ્રશ્યો જોયા બાદ તમે અંદાજો લગાવો કે બજારમાં જે ફરસાણ મળે છે તે ફરસાણ કેટલું ખાવા લાયક છે, કારણ કે અમને તો નથી લાગતું કે આ તેલ જે છે તે ખાવા લાયક હોય, પરંતુ આ તેલ સારું છે કે ખરાબ છે તેની ચકાસણી કરવાની જવાબદારી આરોગ્ય વિભાગની છે। ત્યારે આરોગ્ય વિભાગ જે છે તે તપાસ કરે તે અનિવાર્ય બન્યું છે, કારણ કે જુદી જુદી બ્રાન્ડના તેલના ડબ્બા પણ જે છે તે જોઈ શકાય છે અને આખો પ્રોસેસ ક્યાં કરવામાં આવે છે એ દ્રશ્યો પણ જે છે તમને બતાવીશું। દ્રશ્યો જે છે એ તમને ચોક્કસથી નવાઈમાં મૂકશે, ચિંતામાં મૂકશે, આશ્ચર્યમાં પણ મૂકશે, કારણ કે અહીંયા જોઈ શકાય છે કે બહારથી જુદા જુદા તેલના ડબ્બા લાવવામાં આવે છે અને ત્યારબાદ અહીંયા પ્રોસેસ કરીને આ તેલ જે છે તે જુદી જુદી બ્રાન્ડના આ ડબ્બામાં જે છે તે ભરવામાં આવી રહ્યું છે। એટલે સીધી રીતે જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા જે છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ મેં કીધું પ્રમાણે કે ખરેખર આ તેલ કેટલું ખાવા લાયક છે તે તપાસનો વિષય છે અને આરોગ્ય વિભાગની ટીમ જે છે અહીંયાથી સેમ્પલ લે અને સેમ્પલ લીધા બાદ તેનો રિપોર્ટ આવે ત્યારબાદ જ આ તેલ કેટલું ગુણવત્તાયુક્ત છે તે પુરવાર થશે। અમે આ લોકો કંડલાથી લૂજ ટેન્કર લાવે લૂજ એ અમારી ટાંકીમાં ખાલી કરી અમે ને પછી અહીંયા અમારા નવા ડબ્બામાં પણ ભરી છીએ ને કસ્ટમરો જે ડબ્બા લાવે કારખાનાવાળા ફરસાણના ઘી એને અમે લૂઝ આવી રીતના પેકિંગ કરીને આપીએ છીએ। તો આમ અનહાઇજેનિક નહીં લાગતું તમને એનું વાતાવરણ બધું જોઈને? સાહેબ આ બરોડાની અંદર સિસ્ટમ છે, બધા ટ્રેનિંગવાળાની આ જ સિસ્ટમ છે। બરાબર, માનો છો કે આ તેલમાં તળેલું કોઈ આરોગે તો એને સ્વાસ્થ્યને નુકસાન થયું લાગે? ના, આમાં તો ડબ્બાની અંદર બીજું તો કંઈ ખરાબ વસ્તુ આવવાની નથી ને તેલમાં સાહેબ, ડબ્બા ખાલી જૂના આવવાના। બરાબર, તો સૌથી વધારાનો ઉપયોગ કોણ કરે? સૌથી વધારે તેલનો ઉપયોગ કોણ કરે? ફરસાણવાળા। ફરસાણવાળા। તો તમે આ કામ જે કરો છો એ અંગેની કોઈ મંજૂરી લીધી હોય કે? હા, લાયસન્સ ફૂડ એન્ડ ડ્રગ્સનું લાયસન્સ છે। ટૂંકમાં બધું પ્રોપર ચાલી રહ્યું? હા, જીએસટી નંબર છે। મીશા એન્ટરપ્રાઇઝ ખાતે હાલમાં આવ્યા છે, ઇન્સ્પેક્શનની કામગીરી કરેલ છે અને માલિકના જણાવ્યા પ્રમાણે તેઓ ટેન્કર દ્વારા તેલ મંગાવે છે અને તેઓ પાસે હાલમાં પોતાની ટેન્કમાં પામોલીન અને સોયાબીન બે તેલ છે। એટલે હાલમાં અમે બે ફોર્મલ સેમ્પલ પામોલીન અને સોયાબીનનો લેવાની કાર્યવાહી કરી રહ્યા છીએ। આપણે તમારી દ્રષ્ટિએ જોવા જઈએ ટેકનિકલી તો આવું શક્ય છે, એટલે કરી શકાય આ રીતે? ના, એટલે એ લોકો જે યુઝ કરેલા ડબ્બા રીયુઝ કરેલા ડબ્બા ફરી પેક કરીને માર્કેટમાં તમે વેચી શકો એવું પ્રોવિઝન નથી। એટલે હાલમાં તેઓને આ જૂના ડબ્બામાં તેલ ભરીને ના વેચી શકે એની નોટિસ આપવામાં આવશે અને ફોર્મલ સેમ્પલ એ લોકોને ત્યાંથી લેવામાં આવશે। આપણે સેમ્પલ લીધા અને કદાચ જો અખાદ્ય નીકળે શું જોગવાઈ હોય છે? હા, તો એ કદાચ સેમ્પલની અંદર કશું પ્રોબ્લેમ નીકળશે તો પછી આગળની FSSAIમાં જણાવ્યા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે।